ભગવાન પાર્શ્વનાથને સમર્પિત આ તીર્થનો મહિમા જૈનો માટે પાલિતાણા કે દેલવડાથી કમ નથી. એટલે જ શંખેશ્વરની આગળ મહાતીર્થ જોડવામાં આવે છે. અહીંના નાના મંદિરોમાં જૈનોના તમામ તીર્થંકરોની પ્રતિમા મોજૂદ છે. શંખેશ્વરનું આ મંદિર જાગતું તીર્થ છે. અર્થાત કહેવાય છે કે અહીં તીર્થંકરો હાજરા હજૂર છે અને ભક્તોનો સાદ સાંભળે છે, તેનો યોગ્ય પ્રતિભાવ આપે છે. અને અમને સાદ દઈ રહ્યો છે મધ્ય ગુજરાતનો વિસ્તાર. જો કે અમદાવાદમાં સીદી સૈયદની જાળી છે, સાબરમતી આશ્રમ અને હઠીસિંહના દેરાઓ છે, એ બહુ જાણીતી વાત છે. રાણી રૂપમતીની મસ્જિદ અને જામા મસ્જિદ પણ જાણીતા સ્થળો છે. આ બધા સ્થળો તો અમદાવાદની ઓળખ બની ચૂક્યા છે. પણ આપણે થોડી નજર નાખવી છે નવા અમદાવાદ તરફ. કાંકરિયા તળાવનો હવે પુનરુદ્ધાર થઈ ચૂક્યો છે અને તેમાં અનેક નવા આકર્ષણો ઉમેરાઈ ગયા છે. સરખેજ ગાંધીનગર હાઈવે આધુનિક ગુજરાતનું પ્રતીક બની ચૂક્યો છે. આ જ રસ્તે આગળ ચાલીએ તો આવે છે સાયન્સ સિટી. વૈકલ્પિક ઉર્જાના અહીં ગુણગાન ગવાયા છે અને આઈમેક્સ થિયેટર પણ છે. સાયન્સ સિટીમાં એક લટાર નિરાતે મારીએ તો અનેક યાદગાર દ્રશ્યો જોવા મળે છે. ગાંધીનગરની ગણના ભારતના શ્રેષ્ઠ અને સૌથી વધુ હરિયાળી ધરાવતા શહેરોમાં થાય છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયનું અક્ષરધામ આધુનિક ગુજરાતનું રળિયામણું તીર્થ છે. નજીકમાં આવેલું જૈન તીર્થ મહુડી ઘંટાકર્ણ ભગવાનને સમર્પિત છે અને અહીંનું મંદિર જેટલું વિખ્યાત છે એટલી જ પ્રખ્યાત અહીંયા પ્રસાદી રૂપે ધરાવવામાં આવતી સુખડી પણ છે. અમદાવાદથી એકાદ કલાકના અંતરે આવેલું છે પક્ષીઓનું તીર્થ નળ સરોવર. તો અમદાવાદથી 15 કિલોમીટરના અંતરે આવેલી અડાલજની વાવની ગણના ગુજરાતની શ્રેષ્ઠતમ વાવમાં થાય છે. તેનું નિર્માણ ઈસવીસન 1499માં વાઘેલા વંશના વિક્રમસિંહના રાણી રૂડાએ કરાવ્યું હતું. 5 માળની આ વાવ અદ્ભુત શિલ્પોથી શોભાયમાન છે. અન્ય વાવથી અલગ અડાલજની આ વાવમાં જવા માટે 3 અલગ અલગ રસ્તાઓ છે. અડાલજની આ વાવ તો 500 વર્ષ જૂની જ છે, પરંતુ અમદાવાદ જિલ્લાના લોથલમાંથી તો 4.5 થી 5,000 વર્ષ જૂની સંસ્કૃતિ મળી આવી છે. અવશેષો પરથી સાબિત થયું છે કે અગાઉ અહીં બંદરગાહ હતું, પણ કોઈ મોટી કુદરતી હોનારતના પ્રતાપે સમુદ્ર અહીંથી સેંકડો કિલોમીટર દૂર ખસી ગયો. પુરાતત્વના શોખીનો માટે લોથલનું મહત્વ કોઈ તીર્થસ્થાનથી ઓછું નથી. આ છે અમારું આગવું ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત. હજી પણ સફર કરવાની બાકી છે. સાથે રહેજો. धन्य है धन्य गिरा गुजराती, कृष्ण चरण रज पुनित धरा आ गांधी गिरा गुजराती। धन्य भूमि गुजरात धन्य है धन्य गिरा गुजराती, कृष्ण चरण रज पुनित धरा आ गांधी गिरा गुजराती। धन्य भूमि धन्य भूमि धन्य भूमि धन्य भूमि धन्य भूमि धन्य भूमि धन्य भूमि
राजे अहमद शाह सयाजी रावे अनेक मंत्रीश्वर उपासी उदार राजनीति भावे वनराजे सिद्धराजे अहमद शाह सयाजी रावे अनेक मंत्रीश्वर उपासी उदार राजनीति भावे स्वामी नारायणनी सेवी दयानंदनी जननी दुर्गाराम ठक्कर बापानी अमियल करुणा झरणी धन्य भूमि गुजरात धन्य है धन्य गिरा गुजराती कृष्ण चरण रज पुनित धरा गांधी गिरा गुजराती नरसिंह मीरा अखो ज्ञान भक्ति नी ये ज्वालाओ प्रेमानंद नो वर्धन रामे माया रस प्यालाओ माटी माथी मर्दनी पजिया गांधी तप आधारे खड़ग खड़ग पीधा संग्रामे वजी समा सरदारे अरब समुद्रे बंदर बावन बारा ने कंठा प्रचंड लोड़ थी होड़ बके नानकड़ा नाविक बार अरब समुद्रे बंदर बावन बारा ने कंठा प्रचंड लोड़ थी होड़ बके नानकड़ा नाविक बार आड़वड़ी थी सात पुड़ा लगे बिस्तर थी भिलवाड़े वन मोजीली रानी पर जो बसी बखोल कराड़े धन्य भूमि